કિરણભાઈ રાતે મજા આવી જશે ને રાતે મજા આવી ભજન ભજન વ્યવસ્થિત કહો તાણ યાર છોકરો બોકા ખુશ થઈ ગયો રાતે હા યાર દાદા એ જવાનું હે ને હવે આપણે જવાનું કહો દાદા એ આપડા દાદા એ હેડો મેં આવી આજ નવરા છીએ જતાઈએ રાતે પણ ભજનમાં ખુશ થઈ ગયો મજા આવી ને ભજનમાં તો રાતે તમને આનંદ થઈ ગયો મને આનંદ થઈ ગયો ચંપલ બાર કાઢજો રાતે ચંપલ બાર કાઢજો ચંપલ બાર કાઢજો હા એ હનુમાન દાદા જય બજરંગ બલી રાતે છોકરો ખુશ થઈ ગયો પણ હા ભજન ના કલાકાર આવ્યા ભજન વ્યસ્ત કરે આયોજન જેવું હતું ને પણ રાતે નાસ્તા ની સગવડ સારી હતી મસ્ત આયોજન પ્રમાણે તો કાયદેસર જ હોય આપણું યાર આમ ફરી પ્રોગ્રામ કર્યો ત્યાં કહી દેવાનો મને આપણે ફરીને પ્રોગ્રામ કરવાનો ભાઈ સારમાં ચાલતું દાદા આમાં મોઢું તો રાખીને બેહો દાદા આમાં મોઢું રાખો દાદા આમાં મોઢું રાખવાનું એટલો મજો આવી ગયો ભજન નો ભાઈ કે આજ સુધી ભજન થયો નહીં એવું ભજન થયું હા અને હું તો એમ કહું કે 12 મહિના આવું ભજન થવું જુઓ આનંદ મંગલ રહ ગમનો છોકરો એ સુખી થાય અને બધા આનંદ મંગલ થાય તમારા આયોજકો મજા આવી જતી ને આનંદ મંગલ ને બસ બસ તારે આવો આ પ્રોગ્રામ રાખતા રહો અમે તમારો સપોર્ટ કરતા રહીશું બરોબર હા હા ઢોલ લઈને આવવું છે તો અમે આબા તૈયાર છીએ દાદાના વ્યવહારમાં તો કોઈ ઊભું રહેતું નહીં પણ ગોમ માટે સારું છે કે ગોમનું સુખી થ આપણા આનંદ મંગલ મન દાદો છી અને દાદો જો અને વગરનાથ 2 જણા જો રજા છે ઈવાની અને આપણા આનંદ મંગલથી બરાબર ખુશ થાય વાત સાચી હવે યાર ખુશ થઈ ગયા યાર પણ રાતે છોકરો ખોટું ના બોલાવે યાર છોકરો કે યાર નાસ્તો જબ્બર હતો હારું હા ખોટું રાતે છોકરો પાણી માં સગવડ સારી હતી આપડે રાતે ફોક્સે આવ્યો સારું લાઇટિંગ વાઇટિંગ કરી એમાં તો વેરાસ હતું નતું કહેતું કે તમે આવો અમે સાઉન્ડની અને એલુઝનની સગવડ કરવાની અમારી જવાબદારીમાં આવો તમે સગવડ કરી લીધી સોટા કાલ પર પણ વરસાદ ના પણ માપનો રાખ્યો ને હા સોટા પડે તો વરસાદ ના આવ્યો દાદાની દયા બહુ જબરી છે ઈવાની દયા યાર આ તો યાર હું રાતે વરસાદે ટેપુય ના પડે એવું યાર હું મોનો યાર મજા આવી ગઈ યાર પછી ભાઈ મેણિયું બોધવું પડ્યું ઉપર મેણિયું ના બોધવું પડે દાદાની દયા દાદાની દયા હારી દાદાની મહેરબાની તો આનંદ આનંદ જ થઈ ગયો ભાઈ બરોબર અને આવો પ્રોગ્રામ ગોઠવી દે અમારો ખાલી ઈશારો કરજો તમે આવી જઈશું હો ભાઈ શું કીધું આ કાલ ભજનનું આયોજન કર્યું હતું ને ખબર્યું એમાં રાતી એમાં અત્યારે મીટિંગ રાખી કીધું બેહો ભાઈ કેવું લાગ્યું તમને એના માટે બોલાયા એવન માટે બોલાવ્યા પ્રોગ્રામ હતો બધો કાલે આપણા દાદાનો એ બોલાયા છે તમે મોટા છો તે કરી દીધો પણ આનંદ થઈ ગયો એમ અને આનંદ મંગલથી પ્રોગ્રામ પતાયો તમને કેવું લાગ્યું કયો આપણા 12 મહિના આપણા પ્રોગ્રામ થવો જોઈએ પણ રાતે તમને કેવું લાગ્યું મજા આવી જતી ને ઊંઘ તો નથી આવી ને ભજન મંડળ મસ્ત હતું આનંદ થઈ ગયો તો મંજીર આપણા છોકરા ભાઈ પરથીજી હતા પરવીનજી કારુજી હતા
દશરથજી કારુજી હતા. આ ભજન તો કોઈ ગાય ને એવું કોઈ ગાહ નહીં. અને ઓના જેવા તો કોઈ કારીગર મળશે નહીં. પણ રાતે મજા આવી જાય હો. કલાકાર તો મસ્ત. હા આપણા ગામનો ભજન મંડળ એટલે જોરદાર ભજન મંડળ. કોઈ ભજન થાય તો કપાય આમ એક લીટી કપાય ને આપણે ભજન મસ્ત ના આ તો કાયદેસર જ્યાંથી લીધું ને ત્યાં પૂર્ણાથી કરું તો ભજનનું આયોજન મસ્ત ભજનનું હો. કે ભજન એક લીટી કપાય નહીં હો. હા. ભજન વ્યવસ્થિત ગાજો. પણ ભાઈ ટાઈમ મળે તો ભજન નકર ખેતરમાં ચાર પૂરો કરવો જરૂરી છે ગાયોને. ત્યાં સુધી મજા ચમ કે કોમ મળે ટાઈમ મળે તે તાર ભજનમાં આવો. અને આ ભજનમાં આબામાં મજા, બીજી કોઈ મજા નહીં. જો રોમનું નામ લેશો, હા રોમનું નામ લેશો તો ભાઈ દુનિયા હા તમારી, પાછળ કશી છે નહીં.